આજે તો બટાકા વાવતા વાવતા પ્લાન્ટર જ બગડી ગયું. તો વાત કઈક એવી છે કે હવારમાં ટ્રેક્ટરની સાથે સાથે નીકળી ગયા ખેતરમાં, કારણ કે આપણા ખેતરમાં વાવા નતા બટાકા. તો પરંપરાની મુતાબિક સૌ પહેલા મુહૂર્ત કરી નાખ્યું અને નાના પાવડાના મદદથી થોડા બટાકા પણ વાવી નાખ્યા. પછી સૌએ મોં મીઠું કરીને બટાકા વાવવાની શરૂઆત કરી નાખી. બટાકા વાવતા પહેલા પ્લાન્ટરમાં બટાકાની પેટી ભરી નાખી અને એક પેટીમાં ખાતર ભરી નાખ્યું અને પછી બટાકા વાવવાની શરૂઆત કરી નાખી. શરૂઆતના 2 આંટા વાળી નાખ્યા અને આ ટ્રોલીમાં આપણું કામ હતું બટાકાના કટ્ટા ઉપડાવવાના અને ખાતર ભરી આપવાનું. આમ કામ કરતા કરતા અડધા સુધી પહોંચી ગયા અને પછી હું અને મારા કાકાના પોયરાને લઈને આપણે બાઇક લઈને નીકળી ગયા દુકાન તરફ અને ફટાફટ આ બધા કચરાને લઈને આવી ગયા ખેતર તરફ અને આ બધી વસ્તુ આપીને આપણે વળગી ગયા કામ પર. અને થોડી વાર કામ કરતા કરતા અડધાથી વધારે બટાકા વવાઈ ગયા હતા અને થોડી વારમાં ત્રીજું ટ્રેક્ટર પણ આવી જાય જેનું કામ ખેડવાનું હતું. અને પ્લાન્ટર બટાકા વાવતા વાવતા ઊભું રહી જાય કારણ કે બટાકા ઉપાડતા પટ્ટામાં કંઈક આવી જાય અને પેટીમાંથી બધા જ બટાકા ખાલી કરી નાખે અને અંદરથી જોયું તો એક પાનું નીકળે, કારણ કે શરૂઆતમાં સ્ક્રૂ ટાઈટ કરતા પાનું પેટીમાં નીચે જ રહી જાય અને પછી ઉપર બટાકા આવી જાય.